જય સ્વામિનારાયણ તમામ વલારી ભક્તોને આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ BAPS પરાવાણીની અંદર। અને આજે આપણે ફરીવાર કેપી સ્વામીનું ખૂબ મજા આવે એવું પ્રવચન સાંભળવાના છે। આજના આ પ્રવચનની અંદર આનંદ, હાસ્ય અને મનોરંજનની સાથે આપણે જીવનમાં ભક્તિનું કેટલું મહત્વ છે એ પણ આજે આપણે બ્રહ્માનંદના જે કાવ્યો છે એના થકી બતાવે છે। પૂજ્ય કેપી સ્વામી આપણને સમજાવશે કે કઈ રીતે જીવનમાં ભક્તિનું મહત્વ છે। સમયનું જેમ ચક્ર ફરે કે કોઈ માણસનો સારો સમય હોય અને એને જો અભિમાન હોય કે મારે કોઈ ભક્તિની જરૂર નથી અથવા કોઈ પણ વ્યક્તિની જરૂર નથી, અને એ જ સમય ચક્ર જ્યારે ફરે અને એ માણસને હીરોમાંથી ઝીરો બનાવી ત્યારે કોઈ હાથ પકડતું નથી। એવી પરિસ્થિતિની અંદર માત્ર ને માત્ર જે ભગવાન જ સહારો છે કે જેને ફરીવાર એ રસ્તે ચડી શકે છે અથવા તો સાચા ગુરુ જ માર્ગ બતાવી શકે છે। એના વિશે આજે આપણે વિસ્તૃતથી સાંભળશું। ઘણા જોક્સ પણ છે, કોમેડી છે, અને સાથે અભિમાની વ્યક્તિને કઈ રીતે અભિમાન મુક્ત થવું એનો ઉપાય પણ આજે આ પ્રવચન અંદર સાંભળશું। તો આવો માણી આજનું પ્રવચન પૂજ્ય કેપી સ્વામીનું જોક્સ, મનોરંજન અને કોમેડીથી ભરપૂર। અને ખાસ એક જે મનોરંજન વાળો જે કિસ્સો છે કે મુંબઈનો ઉંદરડો દારૂ પી ગયો અને એની પાછળ જે આપણને કેપી સ્વામી એક ખૂબ મહત્વની વાત કરે છે એ વાત ખૂબ સાંભળવા જેવી છે। તો વિડીયો અંત સુધી જોજો। વિડીયો ગમે તો લાઈક કરજો, વિડીયો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તો આવો શરૂ કરીએ આજનું આ પ્રવચન। જય સ્વામિનારાયણ। અને કીધું કૃષ્ણ બલરામને કે તમે આવો, કંસનો ત્રાસ બહુ છે અને સતત બધી પ્રજા પીડાય છે। ત્યારે ગોકુલના ભક્તોની ઈચ્છા નહોતી કે કૃષ્ણ અમને છોડીને જાય, પણ અક્રૂરજીએ સમજાવ્યા કે આ તો ભગવાનનો અવતાર છે, જે દેવકી એના આ કૃષ્ણનો જન્મ થયો અને આકાશવાણી થયેલી કે હે કંસ, આ દેવકીનું 8મું સંતાન તારો વધ કરશે। અને એ વખતે એ જ દિવસે ભગવાને કૃપા કરી બધા ચોકીદાર સૂઈ ગયા અને વસુદેવજી પોતાના ટોપલામાં કૃષ્ણને મૂકી નાખી જમુના નદી ક્રોસ કરીને ગોકુલમાં નંદ બાબાના ઘરે કૃષ્ણને મૂકી આવે છે। કૃષ્ણ ત્યાં ઉછર્યા એટલે અક્રૂરજી લેવા આવ્યા અને કૃષ્ણ અને બલરામ બંને રથમાં બેસીને મથુરા જાય છે। રંગશાળામાં, એટલે કે ઓપન એર થિયેટર, રંગશાળાનું આવું અંગ્રેજી થાય, ખુલ્લું હોય આમ સ્કાય, અને આમ કંસ બેઠો હતો અને ચાણૂર ને મર્દનની વચ્ચે કુસ્તી કરી કૃષ્ણ ભગવાને। એ બેયને તો એને ઢાળીઓ કરી દીધો, એને તો જીતી ગયા, પણ છેલ્લે કૃષ્ણ ભગવાન પોતે આમ પગથિયા ચડી એક પછી એક, અને કંસ જે બેઠો હતો એનો ચોટલો પકડીને ખેંચે ઉતારે છે, આમ ઢહડીને ઉતારે છે। અને એ વખતે એના પેટ ઉપર બેસીને કૃષ્ણ મુષ્ટિ યુદ્ધ કરે છે અને મુક્કા મારે છે। ત્યારે ભાગવતજી કહે છે, કંસ કહે છે કે અત્યારે તું મને દેવકી પુત્ર નહીં, તું મને સાક્ષાત કાળ દેખાય છે, તું મારું મૃત્યુ છે, અને મને યાદ આવે છે આકાશવાણી થયેલી એ તું જ 8મું સંતાન છે। અને જે મથુરાની પ્રજા હતી ને એ બધી તાળીઓ પાડતી હતી, શાબાશ કૃષ્ણ, શાબાશ શાબાશ, મારો એને। ત્યારે સુતા સુતા કંસ કહે છે, એક સત્ય કહે છે કે જો ભાણિયા કૃષ્ણ, આ બધા તાળી પાડે છે ને એ ગઈકાલ સુધી મારી જોડે હતા, આમે જે યુદ્ધ કર્યા, સંગ્રામ કર્યા, લોકો જોડે દુશ્મની વોરી, એ મારી મથુરાને પ્રજાને સુખી કરવા માટે। આજે બધી મારી ઓપોઝિટ છે, આજે બધા તારી બાજુ વાહવા કરે છે, પણ કાલ સવારે તારી જોડે નહીં હોય। અને ભગવાન કૃષ્ણે અનુભવ્યું, પોતે લીલા પુરુષોત્તમ, પણ દ્વારિકામાં આવ્યા ત્યારે બધા યાદવોને મોટો મોટો બંગલા અને ઘોડા ગાડીને નોકર ચાકર આપેલા ને, તો યાદવો અંદર અંદર કિટપિટ કિટપિટ કરતા હતા। એટલે ગુણાતીત સાંઈ જુનાગઢમાં બોલ્યા કે બીજા બધા તો અભાગ્યા, પણ યાદવ તો નિરંતરના અભાગ્યા। અને કૃષ્ણ ભગવાને નારદજીને બોલાવ્યા કે નારદ, અમે બધું આપ્યું મારા યાદવો માટે, છેક હું ઉત્તર પ્રદેશ છોડીને અહીંયા પશ્ચિમમાં આવ્યો, પણ મને એવું સતત લાગે છે કે હું યાદવોને સંતોષ આપી શકતો નથી। મને એમ થાય છે કે મેં બધું આપ્યું એ પાછું લઈ લઉં। નારદજી કે જોજો ભગવાન, એવી ભૂલ ના કરતા, તમે આટલું આપ્યું તો અસંતોષ છે, લઈ લેશો ને તો બધા વિરોધ થઈ જશે। તો કૃષ્ણ ભગવાનને કંસ કહે છે કે આ પ્રજા મારી જોડે હતી ગઈકાલ સુધી, બકામ બકામ, અને અત્યારે તારી બાજુ વાહવા કરે છે, માટે આનો વિશ્વાસ નહીં કરતો। જો આ જ સત્ય હોય તો શેનું આપણે ગર્વ કરવાનો? એમ કોણ આપણી જોડે છે? આપણી જોડે ભગવાનને સંતની સદાય કૃપા, સહાય, આશીર્વાદ મહારાજને સ્વામીની ભેગી છે, તો પછી અભિમાન શેનું કરવાનું? માં કુરુ ધન જન યૌવન ગર્વમ હરતિ નિમેષાત કાલહ સર્વમ। એ કાળ છે ને તારું આ બધું
આમ કાચી સેકન્ડમાં લઈ લે છે. આપણા બ્રહ્માનંદ સ્વામીએ બહુ અદ્ભુત પદ લખ્યું છે, અને બ્રહ્માનંદ સ્વામીનો આ પદ ઉપર છે ને આપણા ગુજરાતના તમામ સાહિત્યકારો, તમે જૂના જેટલા બોલો, રવ દેસાઈ ને, પન્નાલાલ પટેલ ને, પછી જે ધૂમકેતુ, અને અત્યારના આધુનિક બધા રમેશ પારેખ ને, સુરેશ દલાલ ને, બીજા જે કંઈ હોય એ બધા કહે છે ગુજરાતી સાહિત્યમાં આવું પદ લખાણું નથી કે આપણું શરીર કેવું છે એમ. આ તન રંગ પતંગ સરીખો જાતા વાર ન લાગે. પતંગિયો હોય ને, બટરફ્લાય, એમ નિરાતે બેઠું હોય અને પાછળથી એને અડો ને, એનો બધો જ કલર તમારી આંગળીમાં આવી જાય. એમ આ દુનિયાના કલર છે ને, એ કાળ જેવો અડે ને બધાનો કલર એકદમ બ્લેક એન્ડ વ્હાઇટ ની, ફક્ત બ્લેક રાખ જ કરી દે છે. માણસ જ્યારે સમુદ્ર કિનારે ચાલતો હોય રેતીમાં, ત્યારે પોતાના પગલા જોવાની મજા આવે. મોટા ઓસ્કાર એવોર્ડ વિનર ઓલો માર્લેન બ્રાન્ડો હોય, મેલન ગિબ્સન હોય, એ પોતે ચાલે તો આમ જુએ, મારા પગલા. મોટા ઉદ્યોગપતિ જુએ, ક્રિકેટર જુએ, એક્ટર જુએ, પણ એક મોજું આવે ને સમુદ્રનું તો કોઈના પગલાની છાપ રહેવા દેતો નથી. એમાં કાળનું મોજું છે ને કોઈની છાપ રહેવા નથી દેતો, ક્યારેય નહીં. છતાં માણસ એવું ઈચ્છે છે કે મારી છાપ રહેશે જ, માટે હું શેનો ભગવાન બજું? મારે તો આ દુનિયા, મારે બધું કમાવું છે, પ્રાપ્ત કરવું છે, ધન, સત્તા, વૈભવ, એના માટે જે આડું અવળું, સાચું ખોટું બધું જ કરીશ, પણ હું ભગવાન નહીં બજું એમ. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કીધું છે કે જેમાં ઉંદરડે દારૂ પીધો. એટલે આ લોકો કહે છે કે કોઈ પણ કવિ હોય ને એને બે તત્વ એનું મોટિવેશન ફોર્સ છે કાવ્ય બનાવવાનું. એક તો પ્રેમ તત્વ અને બીજું મૃત્યુ. આ એને ધક્કો મારે છે સર્જન કરવા માટેને. પણ દુનિયામાં ઉંદરડાને દારૂ પીવરાયો હોય ને કોઈએ, તો એક બ્રહ્માનંદ સ્વામી હો પૈસા. ઉંદરડે દારૂ પીધો મસ્તાનો થઈ ડોલે, મગરૂરીમાં અંગ મરોડે, જેમ તેમ મુખથી બોલે, મનમાં જાણે મુજ સરીખો રસિયો નહીં કોઈ રાગી, બહાર તાકી રહી બિલાડી હમણાં પકડી જશે. તું શેનો દારૂ પીને મસ્ત થયો? કાળ રૂપી બિલાડો તને ફટકતો પકડી જશે. એટલે બ્રહ્માનંદ સાંઈ કહે છે તું ભગવાનની ભજ તો અંતે તારી ફજેતી થાશે જી. આ તને રંગ પતંગ સરીખો. આ ભજન સાંભળીએ, બહુ સરસ ભજન છે. આ તન રંગ પતંગ સરીખો આતન રંગ પતંગ સરીખો જાતા વાર ન લાગેગી, અસંખ્ય ગયા ધન સંપત્તિ મેલી, તારી નજરું આગેગી, તારી નજરું આગેગી. આતન રંગ પતંગ સરીખો જાતા વાર ન લાગેગી, અસંખ્ય ગયા ધન સંપત્તિ મેલી, તારી નજરું આગેગી, તારી નજરું આગેગી. શોભન ધનનું જોર જણાવે, શોભન ધનનું જોર જણાવે, છાતી કાઢી ચાલે, હા છાતી કાઢી ચાલે. દારૂ
ઉંદરડે દારૂ પીધો મસ્તાનો થઈ ડોલેથી મગરૂરીમાં અંગ મરોડે મગરૂરીમાં અંગ મરોડે જેમ તેમ મુખથી બોલે જેમ તેમ મુખથી બોલે सरीखो रसियो नहीं कोई रागी जी बाहर ताकी रही बिलाड़ी बाहर ताकी रही बिलाड़ी हमणा पकड़ी जासे तने हमणा पकड़ी जासे करतो झमड़ा पकड़ी जाते जी ब्रह्मानंद कहे चेत अज्ञानी ब्रह्मानंद कहे चेत अज्ञानी अंते पठेती आशेती तारी अंते पठेती आशेती आत्मरंग पतंग सरीखो सातावार लागे थी असंख्य गया धन संपत्ति में सारी नजरों आगे थी सारी नजरों आगे थी सारी नजरों आगे थी अरे रुड़े रंग रंगिया रुड़े रंग रंगिया अनई पलंग ते घरमां ज पड्या पण छेवटे पाथे थया हे ओल्या काट ननामा कागड़ा ते बचेती थाशेती तारी ते बचेती थाशेती तारी ते बचेती थाशेती બ્રહ્માનંદ સાહેબનું પદ એ સમગ્ર ગુજરાતી સાહિત્યનો નેકલેસ છે ભાઈ, આપણું પદ છે. પણ કેવી સરસ વાત કરે છે બ્રહ્માનંદ સાંઈ કે ઉંદરડે દારૂ પીધો. પાછો તમારો સોરઠનો ઉંદરડો નહીં, અમારે યોગી સ્વરૂપ સાંઈ બધા મુંબઈ સાથે રહેલા. મુંબઈનો ઘૂસ ગણે. શું ગણાય? એ ઘૂસ એને પૂંછડીથી પકડો ને 1.5 કિલો વજન હોય એવો મોટો ઉંદરડો હોય. અહીંના ઉંદરડા તો પેલા નેનો જેવા આમ કરતા ટન લઈ લે, પણ મુંબઈનો ઉંદરડો ટન લે ને તો એટલે 32 વ્હીલનો ટ્રક હોય ને આમાં વળે. શું કે એ ઉંદરડે દારૂ પીધો. માણસ દારૂ પીએ નશો ચડે, ઉંદરડાને ચડ્યો અને જેમ તેમ મુખથી બોલે, હવે કોણ વેલાડો આઈનો થાય. પણ એને ખબર નથી તું આ નશામાં બોલે છે. એમ આપણને સત્તાનો, પ્રતિષ્ઠાનો, દુનિયાનો નશો ચડે ને એટલે આપણે લાગે કાળ બાળ કોણ પૂછે, હુ કેર્સ. પણ બહાર તાકી રહી બિલાડી હમણાં પકડી જાશેજી. તો બ્રહ્માનંદ સાંઈ કહે છે ભજન નહીં કરીએ તો આ દશા છે. જો આ વાસ્તવિક છે તો ભજન કરવું એટલું જ વાસ્તવિક છે. આપણે બધા કરી શકતા નથી. આપણી પાસે ઇન્ફોર્મેશન છે પણ ફોર્મેશન નથી એમ કે આ કરવા જેવું છે. એમ હજી ઘણા બધા વિચારે કે ના કથા તો બહુ મજા નહીં, પણ આરું પૂજા લઉં કે ન લઉં એમ.
અને લઈશ તો થશે કે નહીં. તે લગ્ન કર્યા ત્યારે ખબર હતી આ સંસારમાં આવું બધું થવાનું છે. એ દિવસે કેટલો કેફ હતો, ઉત્સાહ હતો. આ તો ભગવાનનું ભજન કરવાનું છે, એમાં તો સુખ સુખ અને સુખના ઢગલા છે, પણ માણસ કરી શકતો નથી. ત્યારે શંકરાચાર્ય કહે છે કે મા કુરુ ધન જન યૌવન ગર્વમ હરતિ નિમેષાત કાલહ સર્વમ, કે કાળ છે એનું કામ કરે જ રાખે છે. અને આપણે આપણું કામ ભગવાનની ભક્તિ કરીને, આ મંત્ર જાપ કરીને, જે ભગવાને આવો દિવ્ય મંત્ર આ સોરઠમાં આપ્યો. આજે આખા વિશ્વમાં સ્વામિનારાયણ જે મંત્ર ગાંજે છે, મંત્રનું ગુંજન થાય છે, એ તમારા સોરઠમાં છે ભાઈ સાહેબ. અને ગુણાતીત મહારાજ પોતે વચનામૃતમાં કીધું છે, ગરડા પ્રથમનું 56મું, કે ગમે તેવો પાપી જીવ હોય અને અંત સમય જો તેને સ્વામિનારાયણ એવા નામનું ઉચ્ચારણ થાય તો સર્વે પાપ થકી છૂટીને બ્રહ્મમોલને વિશે નિવાસ કરે છે. ગુણાતીત સ્વામીએ કહ્યું છે કે અંતરમાં ટાઢું રહે અને ધગી ન જાય એના બે ઉપાય છે. એક તો ભગવાનનું ભજન કરવું, બીજું ભગવાનને સર્વ કરતા હરતા સમજવા. તે સુખ આવે તો સુખ ભોગવી લેવું અને દુઃખ આવે તો દુઃખ ભોગવી લેવું. તે કહ્યું છે જે દાસના દુશ્મન હરી કદી ના હોય, જેમ કરશે તેમ સુખ જ કરશે. આવો આપણને મંત્ર મળ્યો છે. મુક્તાનંદ સ્વામી સંપ્રદાયના મહાન માતા સમાન સંત એ સ્નાન કરે ને બધા તીર્થોને યાદ કરતા. આપણા ઘરમાં બધા વડીલો હોય ને, ગરડા માજી ને દાદા, તેમ કે ગંગામાં નાયા, જમનામાં નાયા, અને પછી યાદ ન આવે તો કે 999 નદીઓમાં નાયા, એમ કરીને પૂરું કરે. તો મુક્તાનંદ સાહેબ બધા તીર્થના નામ બોલે રોજ. ગંગા ને યમુના, બ્રહ્મપુત્ર, સરસ્વતી, સિંધુ, અલકનંદા, મંદાકિની, ભાગીરથી, કોશી, ગંડકી, ઘાઘરા, રાવી, સતલજ, બિયાસ, જેલમ, ચિનાબ, યમનોત્રી, ગંગોત્રી, બદ્રીનાથ, મુક્તિનાથ, પુલાશ્રમ, ઉન્મદ ગંગા, ઉતાવળી, ફાલ્ગુની, ધોળા, સાબરમતી, મહીસાગર, વિશ્વામિત્રી, મેશ્વો, વાત્રક, ઢાઢર, વૌઠા, શેત્રુંજો, ભાદર, ઓઝત, હિરણ, મધુવંતી, મચ્છેન્દ્રી, નર્મદા, તાપી, કૃષ્ણા, કાવેરી, ગોદાવરી, ચંદ્રભાગા, પૂર્ણા, અંબિકા, નાતા જાય. ગુણાતીત સ્વામી પોતાના સંત શિષ્ય હતા શાંતાનંદ સ્વામી, એને કીધું કે મુક્તાનંદ સાહેબને એવી વિનંતી કરો કે સ્વામિનારાયણ એક શબ્દ બોલો, બધા તીર્થ આવી જશે. શું કે આવો મહાન શબ્દ છે, પણ આપણે બોલતા નથી. સારંગપુરની બાજુમાં કુંડળ ગામ છે. કુંડળ ગામનો અમરો પટગર, આ બધી કાઠીની અટક, ખાચર, ખુમાણ, વાળા, પટગર, ધાધલ, તે અમરો પટગર જેવો હવારે પથારી છોડે ને, હે સ્વામિનારાયણ, હે અક્ષરધામના ધામી સ્વામિનારાયણ, હે સ્વામિનારાયણ, હે ભક્તવત્સલ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, માણકીનો અસવાર સ્વામિનારાયણ, 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 જેવી પથારી છોડે એટલે સીધું ભગવાનનું સ્મરણ કરે. કારણ કે ભગવાને આપણે જીવતા ઉઠાડ્યા છે. આપણે દુનિયામાં બધા વંડર, આશ્ચર્ય કહીએ છીએ. આજે તમે ને હું જીવતા ઉઠ્યા અને મને આ કથા વાર્તા કરવાની સેવા મળે છે, તમને સાંભળવાનું સૌભાગ્ય મળે છે, એ મોટું કંઈ આશ્ચર્ય નથી પૈસા. આ ગુણાતીત સ્વામી જુનાગઢમાં એને બોલેલા કે આ શ્વાસ લીધો અને ઉચ્છ્વાસ ન પણ નીકળે, ઉચ્છ્વાસ કાઢ્યો, નવો શ્વાસ ન લેવાય, એવી તકલાદી જિંદગી છે આપણી. અને ભગવાને આપણે જીવતા ઉઠાડ્યા, તો એનો આભાર માનવાનો ને. આપણે ઉઠ્યા ભેગો મોબાઈલ ચેક કરે, મને કોનો મેસેજ પડ્યો છે, માર્ક ઝુકેરબર્ગનો આવ્યો છે, મુકેશ અંબાણી ઈચ્છે છે કે જુનાગઢમાં તારી જોડે 20,000 કરોડનું રોકાણ કરવું છે, મને જલ્દી રિપ્લાય આપજે એમ. હવે આપણા જેવા બધા હોય છે, બધા અલઈન, બવાઉન, રતન, ખજન, ભદફદન, ગસોસસ, આ બધા નામ ત્યાંથી શરૂ થાય છે ને. આપણા જેવા અધૂરિયાના મેસેજ છે, ઉઠ્યા ભેગો મેસેજ. આ તને ભગવાને જીવતો ઉઠાડ્યો, તને મેસેજ આપ્યો કે બેટા આજે ભજન કરજે એમ. રોજ ઉઠીને ભજન કરે. શિયાળાનો સમય હતો, કડકડતી ઠંડી હતી, આપણે કે ને હિમ પડે એવી ઠંડી. અને સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. મહારાજ સારંગપુરમાં હતા. મહારાજે માણકી ઘોડીને તૈયાર કરી, સાથે મૂળજી બ્રહ્મચારીની, નાજો જોગ્યોની, ભગુજી પાર્ષદની, કોઈ નહીં. મહારાજ એકલા શિયાળાની કડકડતી ઠંડીમાં આવ્યા કુંડળ. અને કુંડળમાં આવીને અમરા પટગરનો દરવાજો નોક કર્યો, ખખડાયો. આમ અમરો કે કોણ? હું સ્વામિનારાયણ.
સ્વામિનારાયણ 4:30 આપણા ઘરે આવી રીતે ન આવે. આ હશે ગામનો કોઈ માથાકોટીયો માણસ કે ભાઈ એમ હળી કરે ને, કેટલાકને આવું સળી કરે તો એને સુખ આવે, કેટલાક એવા હોય જ્યાં સુધી કોઈનું બગડે નહીં ત્યાં એને ખાધેલું પચે નહીં, એવા કેટલાક હોય. એટલે દરવાજો ન ખોલ્યો, બીજી વાર નોક કર્યો, એનો સ્વર ઊંચો થઈ ગયો. અમારે સંગીતમાં કે આમ એટલે કાળી બેમાં કોણ? હું સ્વામિનારાયણ. એને થયું કે સ્વામિનારાયણ આવી રીતે આવે. વચનાવાદ વાંચજો, અંદર એક વાક્ય છે, સ એકાકી ન રમંતે. ભગવાન કોઈ એકલા નથી હોતા. પ્રથમનું 71મું કે ભગવાન જ્યારે અક્ષરધામમાંથી આ લોકમાં આવે છે ત્યારે પોતાનું અક્ષરધામ, પોતાના સમગ્ર ઐશ્વર્ય પાર્ષદોની સાથે પધારે છે, એકલા નથી હોતા. અને ભગવાન સ્વામિનારાયણ તો કોઈ ગામમાં જાય ને આખું ગામ ગાજે. એમ અહીંયા બધે અગતરાય ને પીપલાણા ને બધે ફરતા તે મહારાજની સવારી એને જોયેલી કે મહારાજ હોય ત્યારે સુરા ખાચર ને માત્રો ને મામૈયો ને અલૈયો ને દાદા ખાચર ને બધાના પાણીદાર કાઠિયાવાડી ઘોડા હોય અને નંદ સંતો બધા ભજનની રમઝટ બોલાવતા હોય અને મહારાજ આવતા હોય અને આવી રીતે હાડાચારે આવે છાના માના. એને મહારાજની સવારી જોયેલી. મહારાજજી આવતા ને બહુ અદભુત. જૂનાગઢની પ્રતિષ્ઠામાં મેં આ પદ ગાયેલું અને બાપાની કૃપાથી આ 44 વર્ષમાં દેશ વિદેશમાં જેટલી પ્રતિષ્ઠા જોઈ ને એમાં આ પદ ન ગાઈએ તો લાગે પ્રતિષ્ઠાનું નગરયાત્રા અધૂરી છે. સોના માડીએ હાથી શણગારીઓ, સોના માડીએ હાથી શણગારીઓ, ગજે બેઠા ગીરધારી રે કોઈ જોવાને આવો, ગજે બેઠા ગીરધારી જોવાને આવો, હણહણતા ઘોડાને કાળા રૂપાળા, હણહણતા ઘોડાને કાળા રૂપાળા, અરે આગે ચાલી અસરારી રે કોઈ જોવાને આવો, જોવાને આવો, જોવાને આવો. ઝરીનો ને પાઘ પિચાણી, આમો ઝરીનો ને પાઘ પિચાણી, છોગલીએ હદવાડી રે કોઈ જોવાને આવો, જોવાને આવો, કાનોમાં કુંડળ ને મોતીડાની માળા, કાનોમાં કુંડળ ને મોતીડાની માળા, હાર ફેર્યો છે હજારી રે કોઈ જોવાને આવો, જોવાને આવો. વાજાતે વાગે ને છતર સાજે, વાજાતે વાગે ને છતર વાગે, ચમર કરે બ્રહ્મચારી રે કોઈ જોવાને આવો, જોવાને આવો, સંતને હરિજન કીર્તન ગાવે, સંતને હરિજન કીર્તન ગાવે, મૂર્તિ માવાની
વધાવે નર નારી આવે ને મોતી રે વધાવે નર નારી આવે ને મોતી રે વધાવે શેરીમાં ભીડ થઈ મારી રે કોઈ જોવાને આવો જોવાને આવો નારાયણ દાસનો નાથ વધાર્યા નારાયણ દાસનો નાથ અવતાર નાય અવતારી રે કોઈ જોવાને આવો જોવાને આવો જોવાને આવો જોવાને આવો. આ નગરયાત્રા જુનાગઢમાં નગરયાત્રા નીકળી ત્યારે મહારાજ હાથી ઉપર બેસીને નીકળેલા. આખું જુનાગઢ હિલોળે ચડેલું ને નવા પોતે ઝરૂખામાં બેસીને દર્શન કરતા હતા. અને નાના બાળકે મહારાજને કાકડી આપીને મહારાજે કાકડી એ સવારી ઉપર બેસીને ખાધી. ત્યારે કેટલાકે નવાબના કાન ભંભેર્યા कि लोग उनको खुदा कहते हैं लेकिन खुदा को थोड़ा भी एक सभ्यता अदब होनी चाहिए, ऐसे नहीं खाया जाता है. तेरे नवाब पोते बोलिया कि खुदा ही ऐसा कर सकता है, खुदा तो परवरदिगार है, उसको किसी की तमा नहीं है, किसी की परवाह नहीं है, मैं और तुम नहीं कर सकते, खुदा ही ऐसा कर सकते. આવી સવારી નીકળીને ભગવાન આવતા હોય અને 4:30 આમ દરવાજો ખખડાવે છાના મને એમ આવતા છે ભગવાન. પણ ત્રીજી વાર બારણું ખખડાવીને આમ જેવું બારણું ખોલ્યું ને એટલે આપણે જે ઘનશ્યામ મહારાજના દર્શન કર્યા ને આજે એવા ઘનશ્યામ મહારાજ અમરા પટગરને દરવાજે ઉભા હતા અને અમરો તો હાફળો ફાફળો થઈ ગયો. અરે મહારાજ આ વહેલી હવારે આટલી ટાઈડમાં તમે એકલા મહારાજ તે ઠંડી ન લાગી? મહારાજ કે પણ તું મને યાદ કરતો હતો ને. લે મહારાજ હું તો જેવી પથારી છોડું તો તમને જ યાદ કરું ને તમે મારા માતા પિતા ભાઈ બેન જે તુલસીદાસે લખ્યું છે તાત માત ગુરુ સખા સબવિધ હિત મેરો, તમે સંપૂર્ણ હિત કરનારા પરમ કલ્યાણી તમને યાદ ન કરું તો કોને યાદ કરું? હું તો તમને જ રોજ યાદ કરું. મને તો મહારાજ તમારું નામ બોલવાના હેવા પડી ગયા છો. એવા એટલે આદત છે મજબૂર. અને સ્વામિનારાયણ ભગવાને સમસ્ત માનવ જાતને ફક્ત અમરા પટગરને નહીં જે જવાબ આપ્યો યાદ રાખે ને તો માણસ પૂજા કર્યા વિના જીવી જ ન શકે. અને સ્વામિનારાયણીય પૂજા બાથરૂમમાંથી આમ ટુવાલ પહેરી નીકળે અને દિવાલમાં ફોટો એ પૂજા નહીં, એ આપણી પૂજા નથી. મહારાજ એને જવાબ આપ્યો અમરા તને જેમ અમને યાદ કરવાના હેવા પડ્યા છે ને એમ જે મને યાદ કરે ત્યાં પહોંચી જવાના મને હેવા પડ્યા છે. શું કે એટલે હું આવ્યો છું. હું રોજ આવું છું પણ આજે મેં તને પ્રત્યક્ષ દર્શન આપ્યા. આવે જ છે ભગવાન. યોગી બાપા કહેતા કે જ્યારે આપણે ભગવાનની પૂજા નામ સ્મરણ આરતી ચેષ્ટા કથા થાળ હોય તો ભગવાન આવે જો, આવા શબ્દ બોલેલા છે. અને સત્પુરુષો ક્યારેય ખોટું બોલતા નથી. મહાભારત કહે છે ન અસત્યાત પરમ પાપમ, અસત્યથી મોટું કોઈ પાપ નથી. ને આવા પરમ ગુણાતીત નિસ્વાર્થ સંતોને અસત્ય બોલીને શું લાડવો ખાવો છે આપણી પાસે? પણ ભગવાને કીધું કે મને પહોંચવાના હેવા પડ્યા છે. આવું ભગવાનનું દિવ્ય નામ એ આપણે લઈએ, વારંવાર લઈએ, કારણ કે પરમ વાલું એ છે. એક બહુ મોટા સૂફી સંત થયા જુનાગઢમાં, તો ઘણા બધા સૂફી થયા છે ચારે બાજુ. અને સૂફી છે ને એ જનૂની ન હોય, સૂફી સંતને માને છે કે જેવા હકીકતી મારફતી આવા મારફતી પુરુષ દ્વારા ખુદા સુધી પહોંચાય છે. યોગી બાપા બહુ બોલાવતા પહેલું અગર હે શોખ મિલને કા તો હરદમ લવ લગાતા જા. શું કે ભગવાનને મળવાનો શોખ હોય તો બરાબરને ધ્યાન લગાવ. અને પછી કહે છે કે તસ્બી તોડ કિતાબે ડાલ પાણી મેં, તારી માળાવાળા ફેંકી દે. આ બધા પુસ્તકની આવા જે સત્પુરુષ મળે ને એમાં બધું આવી ગયું. સંત ઇબ્રાહિમ બિન અદહમ કરીને બહુ મોટા સૂફી સંત 1000 વર્ષ પહેલા થયા. એને કીધું છે કે 100 વર્ષ સુધી રોજની 5 ટાઈમની નમાઝ અદા કરે એના કરતાં પણ ઓલિયા સંત જોડે એક ક્ષણ વિતાવે બહેતરીન છે. શું કે છે? આ સંત ઇબ્રાહિમનું વાક્ય છે. એમ ગર્ભસ્થાનનો એક રાજા હતો શેખ અબ્દુલ કરીને, અને પોતે શહેનશાહ હતો. પછી એને થયું કે આ શહેનશાહ બસ ખાવો પીવો બેગમો ને ઈટ ડ્રિંક એન્ડ બી મેરી, આ તો કે જિંદગી છે કે તે ફકીર થઈને નીકળી ગયો. અને ફકીર થઈને ફકીરના
તો જોઈને રે ભક્તો, આજનો આખો આ પ્રવચનનો વિડીયો જે છે એ માત્ર ને માત્ર માણસને સમય બતાવતો વિડીયો પ્રવચન છે કે કઈ રીતે માણસનું જે સમય ચક્ર છે એ સતત ફેર્યા રાખે છે. ક્યારેક માણસની પરિસ્થિતિ ખૂબ ખરાબ હોય, પરંતુ એ જ માણસ ક્યારેક ખૂબ મોટા હોદ્દા ઉપર હોય પણ અથવા તો ખૂબ સારી પરિસ્થિતિમાં પણ હોય. અને જે માણસ સારી પરિસ્થિતિમાં હોય અને ખરાબ વર્તન કરે અથવા તો એને એવું લાગે કે હવે તો મારો સમય ખૂબ સારો છે અને મારે કોઈની જરૂર નથી, પરંતુ જ્યારે સમયનું ચક્ર ફરે ત્યારે એને કોઈ હાથ પણ લંબાવતું નથી, મદદ માટે હાથ પણ લંબાવતું નથી. તો આજનું આખું પ્રવચન આપણે જોયું, એનો વિસ્તૃતથી જો વાત કરીએ, સારાંશની જો વાત કરીએ, તો ક્યારેય સમય જોઈને અભિમાન કરવું નહીં. કૃષ્ણ ભગવાન અને જે નારદ મુનિ વચ્ચે જે સંવાદ થયો અને એ સંવાદ વિશે આજે આપણે આ પ્રવચન અંદર સાંભળ્યું. તો આવા જ પ્રવચનો જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, વિડીયોને શેર કરો, નીચે જય સ્વામિનારાયણ કમેન્ટ અવશ્યથી કરો.